તો સમાચારોમાં વાત કરીએ, રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। બાગાયતી પાકમાં ખેડૂતોને મોટા નુકસાનનો પ્રાથમિક અંદાજ પણ છે। માવઠાના લીધે કેરીના પાકમાં 50% નુકસાનની શક્યતા છે, તો તલમાં 40% જેટલું નુકસાન થયું છે। પપૈયામાં 20%, કેળામાં 15% નુકસાન જોવા મળ્યું છે। ડાંગરમાં પણ 15% નુકસાન થયાની પ્રાથમિક માહિતી મળી છે। કમોસમી વરસાદ બંધ થતા નુકસાનીનો સ્પષ્ટ આંકડો હવે સામે આવશે। વરસાદ બંધ થતા નુકસાનીનો સર્વે પણ શરૂ કરાય તેવી પણ શક્યતા છે। તો ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક પણ બગડી ગયો છે, તો ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે। બાગાયતી પાકમાં ખેડૂતોને મોટા નુકસાનનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। માવઠાના લીધે કેરીના પાકમાં પણ 50% નુકસાનની શક્યતા સેવાઈ રહી છે। તલમાં પણ 40% નુકસાન, તો પપૈયામાં 20%, કેળામાં 15% નુકસાન થયું છે। ડાંગરમાં 15% નુકસાન થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જેમાં કમોસમી વરસાદ બંધ થતા નુકસાનીનો સ્પષ્ટ આંકડો હવે સામે આવશે। તો આપણી સાથે પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસથી જોડાઈ ગયા છે। વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ હાલ કે બાગાયતી પાકમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે, શું પ્રતિક્રિયા આપની? સૌથી પહેલા વાત એ છે કે જે રીતે કુદરત નારાજ થયો છે અને કુદરતને રોકવું એ માણસના હાથની વાત નથી, પણ સરકાર આ દર વર્ષે જે કુદરતી ઘટનાઓ બને છે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, તો એમાંથી સરકારે શીખ લેવી જોઈએ। વારંવાર થતી ઘટનાઓથી સરકારે શીખવું જોઈએ, અને એ બાબતે સરકારે શીખવાના બદલે, લાજવાના બદલે સરકાર ગાજે છે। સરકારે શીખીને જે પાક વીમા યોજના છે એમાં સુધારા વધારા કરી અને કંઈક ખેડૂતોને ફાયદો થાય એવું કરવું જોઈએ। એની જગ્યાએ જ્યારથી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિઓ આવતી થઈ ત્યારથી સરકારે પાક વીમા યોજના જ બંધ કરી દીધી। એની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા, તો એ માત્ર કાગળ ઉપર રહી। કોઈ 2 વર્ષમાં એક રાતી પાઈ પણ ગુજરાતના ખેડૂતોને આપી નહીં। હવે તમે જોવો, અત્યારે છેલ્લા લગભગ 3 તારીખથી સતત ગુજરાતની અંદર આ કમોસમી વરસાદ ના હોય પણ ચોમાસું હોય ને એવી રીતે 3 ઇંચ, 4 ઇંચ નદીઓમાં પૂર આવે। હવે આ પરિસ્થિતિની અંદર ખેડૂતોના પાક કેવી રીતે ટકી શકે? દાખલા તરીકે મગ છે, તલ છે, અડદ જેવા કઠોળ છે, બાજરો છે, ડાંગર છે, ફળફળાદીની અંદર પપૈયા છે, ચીકુ છે, જામફળને અત્યારે લીંબુમાં અત્યારે ફૂલ આવવાની સિઝન છે, એટલે બધા જ જે પાક છે એ નિષ્ફળ ગયા છે। અને મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી સરકારના ખેતીવાડી વિભાગે કંઈક એવું કહ્યું છે કે ભાઈ કેરીમાં 50% નુકસાન છે। તો જોયા જેવું એ છે કે સરકારને ખબર છે કે 50% નુકસાન છે, અને તમને જાણીને આશ્ચર્ય થશે, કેરીમાં તો 50% નહીં, 60% નુકસાન જયારે કેરીમાં ફૂલ લાગ્યા અને એમાં નાની નાની જયારે કેરીઓ પકડાઈ અને તરત ખરી ગઈ ત્યારે જ 50% નુકસાન તો એ હવામાનના કારણે થયું હતું, અને ઉપરથી જે કેરી થોડી ઘણી વધી હતી એ કેરીને આ વાવાઝોડા અને વરસાદે ખતમ કરી દીધી છે। એટલે જે કેરીનો બગીચા વાળા ખેડૂતો છે એને અત્યારે 80 થી 90% ટોટલ સરવાળો તમે નુકસાની નો કરો। પાલભાઈ, અહીંયા વાત કરીએ આપણી સાથે હિતેન્દ્રભાઈ પટેલ, ભાજપ નેતા જોડાઈ ગયા છે। ખેડૂતોને હિતેન્દ્રભાઈ મોટું નુકસાન થયું છે, સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, સંપૂર્ણ જે પાક હતો તેમને તે નષ્ટ થઈ ગયો છે, શું પ્રતિક્રિયા આપની? રાજ્ય સરકારના કૃષિ મંત્રીશ્રીએ આ બાબતે બહુ ક્લિયર સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકારનું આ વરસાદ પર નજર છે અને વરસાદ પૂર્ણ થયેથી એનો સર્વે પણ કરવામાં આવશે, અને પ્રાથમિક અંદાજો પ્રમાણે ખેડૂતોને જે નુકસાન છે એ પ્રમાણે પૂર્ણ અંદાજ આવ્યા પછી એમાં સરકાર યોગ્ય નિર્ણય લેશે। વખતો વખત જ્યારે પણ જરૂર પડી ત્યારે સરકારે આવા વરસાદના નુકસાનમાં એણે મદદ કરી જ છે। આટલા વર્ષે પણ ઓગસ્ટના અને સપ્ટેમ્બરના પેકેજ આપ્યા છે, અને ઓક્ટોબરનું પેકેજ એ નથી આપી શકાયું, એ પણ હજુ પાઇપ લાઈન નથી। એટલે સરકારનો ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોનો જે સરકારનો ભરોસો છે એ જ્યારે પણ જરૂર પડી છે, પાછલા 7-8 વર્ષમાં એ 14 વાર આવી જરૂર પડી છે, દર વખતે સરકારે મદદ કરી છે, અને આ વખતે પણ
આપના માધ્યમથી રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે અમે એવું નહીં કરીએ કે માત્ર અને માત્ર સલાહ આપીએ. આપણે આમાં ખાસ અર્થમાં નુકસાન છે. કૃષિ મંત્રી છે કે વરસાદ પૂર્ણ થાય એટલે એનો સર્વે કરવામાં આવશે. ઘણા આગેવાનો એવું કહેતા હશે કે ખૂબ જલ્દી આપી દેવું જોઈએ, તાત્કાલિક આપી દેવું જોઈએ, ઘણો સમય થઈ ગયો એવી બધી વાતો થતી છે. પણ ગઈકાલે પણ 19 તાલુકાઓમાં વરસાદ થયો છે. આજે અંબાલાલજીને આગાહી કરી છે 15 તારીખે પણ વરસાદની આગાહી. એટલે એકદમ ટુકડે ટુકડે એવું બધું નહીં થઈ શકે. પણ એ આપણને આ જે પોડકાસ્ટ છે એ પ્રમાણે એમાંથી નીકળી જવાય એટલે રાજ્ય સરકાર જરૂર એમાં મદદ કરશે. બિલકુલ હિતેન્દ્રભાઈ જી, અહીંયા ગાડી પાલ આંબલિયાભાઈ આપણી સાથે જોડે ગયા છે. તેમણે કહ્યું કે ફક્ત ખાલી સર્વે કરવામાં આવે છે, પરંતુ સહાય જો વાત કરવામાં આવે સહાયની એટલે કે તે કાગળિયાઓ પર જ દેખાવામાં આવે છે અને કાગળિયાઓ પર જ દેખાય છે. ખેડૂતોને પૂરતી સહાય મળતી નથી. એટલે ગુજરાતના ખેડૂતોને તો એનો ભરોસો છે, કારણ કે આપણે સહાય છે ને પહેલાના જમાનામાં ટુકડે ટુકડે આપતા આગેવાનો વહેંચી જતા હતા, પોતાના સગાવાલાને મળે અને એ બાકીની બધી વ્યવસ્થાઓ છે એ પણ એ પ્રમાણે ચાલતી છે. આ સરકારે ઓનલાઈન વ્યવસ્થા કરી છે અને તમામ સહાયો, કૃષિની સહાય નહીં, બાકીની તમામ આ આપત્તિ વ્યવસ્થાપનની સહાયની સાથે સાથે એ સાધન સહાય હોય, કિસાન સન્માન નિધિ હોય, ડ્રીપ ઇરિગેશનની સહાય હોય કે એને મકાન સહાય, શૌચાલય સહાય, તો બધું આપણે ઓનલાઈન જ આપીએ છીએ. પાલભાઈ શું કહેશો? જે પ્રમાણે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે ખેડૂતોને સહાય મળશે, હવે તો ઓનલાઈન વ્યવસ્થા પણ કરવામાં આવી છે, શું કહેશો આપ? હું હિતેન્દ્રભાઈને માત્ર એટલું પૂછવા માંગુ છું, એને હમણાં મને હિતેન્દ્રભાઈનો અવાજ આવતો જ નથી, બિલકુલ અવાજ મને સાંભળવા જ નથી મળ્યું હિતેન્દ્રભાઈ શું કહ્યું એ. પણ ક્યાંક મને એવું સમજાયું કે અમુક આગેવાનો એવું કહેતા હશે કે તાત્કાલિક આપી દો, અંતે તાત્કાલિક આપવાની વાત જ નથી. પહેલી વસ્તુ એ છે, હું હિતેન્દ્રભાઈને પૂછવા માંગુ છું કે ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો એનું સર્વે થઈ ગયું છે અને એ હવે પૈસા સરકાર આપે તો એ કેટલાય વ્યાજબી ગણાય, અને હજી સુધી તો આપ્યો 1 રૂપિયો નથી ઓક્ટોબરમાં. બીજું, ગત જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ એની સરકારે લગભગ 1719 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે, જો હું આંકડો ભૂલતો ના હોઉં તો. આ 1719 કરોડમાંથી આજથી 8 દિવસ પહેલા વીટીવીમાં ડિબેટ હતી ત્યારે હિતેન્દ્રભાઈને મેં પૂછ્યું હતું, આજે તો કદાચ આંકડા લઈને આવ્યા હશે, એ 1719 કરોડમાંથી 400 કરોડ ચૂકવા છે ખરા? કેટલા ચૂકવા? ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદમાં એક રાતી પાઈ ચૂકવાની હોય તો એ જાહેરાત કરે, અને જે જુલાઈ અને ઓગસ્ટમાં 1719 કરોડની સામે 400 કરોડ પણ ચૂકવાના છે ખરા? આ હિતેન્દ્રભાઈ આ આંકડો પરફેક્ટ આંકડો જે છે એ આપે. ખાલી હવામાં વાતોની કોઈ વાત નથી. વાસ્તવમાં 10 વર્ષથી, હું મારી વાત પૂરી કરું છું આરતી. હિતેન્દ્રભાઈ શું કહેશો? જે પ્રમાણે પાલભાઈ કહી રહ્યા છે કે ઓક્ટોબરની અંદર જે કમોસમી વરસાદ થયો હતો તેમાં પણ સહાયની જાહેરાત કરવામાં આવી, પરંતુ હજી સુધી મળી નથી. આપણે એક ગામમાં એક પેન્ટ હતા, એમને નાનકડી દુકાન હતી અને સામે એક બીજી મોટી દુકાન આવીને એટલે ત્યાં કોમ્પિટિશન થઈ કે પેલા દુકાન વાળાએ પાટીઓ માર્યું કે એ 500 રૂપિયા કિલો, એટલે પેલી નાની દુકાન વાળાએ માર્યું 400 રૂપિયા કિલો. લોકો લેવા ગયા એટલે કીધું આપણે ક્યાં ગઈ વેચી, એટલે આપણે ખલાસ થઈ ગયો. હિતેન્દ્રભાઈ ને એ પૂછો, ઓક્ટોબરના પૈસા ચૂકવાના કે નથી ચૂકવાના? જી પાલભાઈ નો જવાબ ઓક્ટોબરના પૈસા ચૂકવાયા કે નહીં? હિતેન્દ્રભાઈ, પાલભાઈ પૂછી રહ્યા છે કે ઓક્ટોબરમાં જે સહાય જાહેરાત કરી હતી તે પૈસા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે કે નહીં આવ્યા? એ ગુજરાતના ખેડૂતોને એની અનુભૂતિ થઈ છે, એનો આંકડો પણ મારી પાસે છે, પણ એટલા માટે નથી આપતો તો કેટલાક લોકો સતત જુઠ્ઠી વાતો કરે. આપો ઓક્ટોબરનો આંકડો આપો, કેટલા આપ્યા અને કયા જિલ્લાના કયા ખેડૂતોને આપ્યા? આવા પ્રશ્નો કરી અને ખેડૂતોની સહાનુભૂતિ નથી લેવાનો. સહાનુભૂતિની વાત ક્યાં છે હિતેન્દ્રભાઈ? બહુ સ્પષ્ટ છે, ઓક્ટોબરમાં પૈસા ચૂકવા હોય તો તમને નામ જાહેર કરવામાં વાંધો શું છે ભાઈ? હજુ બોલી લો, થોડું બોલી લો પછી હું બોલું. તમારે કારણ કે આ માત્ર આ જ માધ્યમ છે તમારા ખેડૂતો સુધી જવાનું. અમે તો સીધા એમને ગોળ ગોળ જવાબ આપવાના બદલે ડાયરેક્ટ કહો ને કે ઓક્ટોબર મહિનાની અંદર પૈસા નથી ચૂકવા. સાચું સ્વીકારવામાં વાંધો ક્યાં છે ભાઈ તમને? પાલભાઈ નરાસર જુઠ્ઠું ટીવીમાં આવી જવાબ છે એટલે એની વાતનો કોઈ જવાબ નથી આપવાનો, સમજી લો. જવાબ ના આપો ભાઈ. જવાબ આપવા માટે તો મને તમને સામ સામે વીટીવીએ કહી દે.
પણ જુઠ્ઠા વિરોધ માણસો પક્ષ તરીકે અમે પ્રશ્ન પૂછીએ, સત્તા પક્ષ તરીકે જવાબ આપવો એ તમારી, તમે નૈતિક રીતે બંધારણીય રીતે બંધાયેલા છો. બંધારણીય રીતે હાઉસમાં જવાબ આપવાનો, બંધારણીય રીતે હાઉસમાં જવાબ આપવાનો, અને તમારા આગેવાનને પૂછીને આવો હાઉસમાં જવાબ આપેલો છે કેટલી ચૂકવણી થઈ છે એ લઈ અરે આવો. ઓક્ટોબરમાં કેટલા પૈસા આપ્યા હિતેન્દ્રભાઈ, એનો જવાબ આપો ને. અરે પહેલા હું એ જ કઉ છું કે જૂઠા માણસનો જવાબ નહીં આપવાનો, જે વારંવાર તમે સાચા જ છો. હિતેન્દ્રભાઈ સાચા માણસ છે. હિતેન્દ્રભાઈ જવાબ આપે ઓક્ટોબરમાં કેટલા પૈસા આપ્યા. હિતેન્દ્રભાઈ ખોટું નહીં બોલે, મને વિશ્વાસ છે. કહી દો ને, 5 રૂપિયા આપ્યા, 50 રૂપિયા આપ્યા, 500 આપ્યા, કેટલા આપ્યા કયો ને. જે માણસે 1 રૂપિયો ચૂક્યો નથી, તમે જવાબ આપો કે તમે બેઠા ત્યાંથી કે 1995 સુધી કેટલા પૈસા આપ્યા. હિતેન્દ્રભાઈ ઓક્ટોબરનું પૂછું છું, એનો તમે જવાબ નથી આપતા. 1955માં જતા રહ્યા. ઓક્ટોબરમાં ખેડૂતોને રસ છે, 1955માં રસ નથી. ઓક્ટોબરમાં કેટલા પૈસા આપ્યા આનો જવાબ હિતેન્દ્રભાઈ આપો. તમારી દુકાનમાં ઘી નથી એટલે સસ્તો ભાવ કરી અને આ સસ્તી લોકપ્રિયતા માટે ભાવની વાત જ નથી હિતેન્દ્રભાઈ. તમે આના પટે લઈ જાઓ છો ડિબેટને, ચર્ચાને. વાત છે ઓક્ટોબરમાં ખેડૂતોને જે પાક નુકસાની થઈ અતિવૃષ્ટિના કારણે. જી પાલભાઈ, હિતેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વાત કરીએ કિસાનોની, એટલે કે હાલ ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને આ સાથે જ આપણે વાત કરી પાલભાઈ જોડે અને હિતેન્દ્રભાઈ જોડે, જ્યાં ચર્ચા પણ કરવામાં આવી કે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને સર્વે પણ કરવામાં આવશે.